અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આજે અમે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય લઈને આવ્યા છીએ. જીવનભર મહેનત કરીને નિવૃત્તિના વર્ષોમાં શાંતિથી જીવન જીવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે ઉંમર વધે છે ત્યારે આરોગ્ય સંબંધિત જરૂરિયાતો પણ વધે છે. હોસ્પિટલના ખર્ચ, દવાઓના ખર્ચ, સર્જરી, લાંબા ગાળાની સારવાર અને નર્સિંગ હોમ જેવી સેવાઓનો ખર્ચ ઘણી વખત હજારો નહીં પરંતુ લાખો ડોલર સુધી પહોંચી શકે છે. આવા સમયે અમેરિકાની બે મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ મેડિકેર અને મેડિકેડ વડીલો માટે જીવન રક્ષક સાબિત થાય છે. છતાં પણ અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી અને ભારતીય વડીલો આજે પણ આ બંને યોજનાઓ વચ્ચેનો તફાવત સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી અને અનેક લાભોથી વંચિત રહી જાય છે. અને તમને વધારે લાભ કેવી રીતે મળે તે પણ સૌથી ઓછા ડોલરમાં સંપૂર્ણ માહિતી સમજવા માટે અંત સુધી જોતા રહેજો. હાય, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. આવી જ એનઆરઆઈ ને લગતી માહિતી રોજે જાણવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં 65 વર્ષની ઉંમર પૂર્ણ થતા મોટાભાગના લોકો મેડિકેર માટે પાત્ર બને છે. મેડિકેર એ ફેડરલ સરકાર દ્વારા સંચાલિત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે બનાવવામાં આવ્યો છે. ઘણા ભારતીયો એવું માને છે કે મેડિકેર મળ્યા પછી તેમની તમામ સારવાર મફતમાં થઈ જશે, પરંતુ હકીકત થોડી અલગ છે. મેડિકેર આરોગ્ય ખર્ચનો મોટો ભાગ કવર કરે છે, પરંતુ હજુ પણ કેટલીક રકમ વ્યક્તિએ પોતાની તરફથી ચૂકવવી પડે છે. આ બાબતની જાણકારી ન હોવાના કારણે ઘણા લોકો નિવૃત્તિ પછી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મેડિકેર 4 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. પાર્ટ એ હોસ્પિટલમાં દાખલ થવા, હોસ્પિટલમાં રહેવા, સ્કિલ્ડ નર્સિંગ ફેસિલિટી અને કેટલીક હોમ હેલ્થ સેવાઓ માટે કવરેજ આપે છે. પાર્ટ બી છે ડોક્ટરની મુલાકાત, લેબ ટેસ્ટ, એક્સ-રે, આઉટપેશન્ટ સારવાર અને અન્ય તબીબી સેવાઓ માટે છે. પાર્ટ ડી દવાઓના ખર્ચ માટે છે, જ્યારે પાર્ટ સી અથવા મેડિકેર એડવાન્ટેજીસ ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી વિશેષ યોજનાઓ છે જે મેડિકેરના વિવિધ લાભોને એક સાથે જોડે છે. વર્ષ 2026માં મેડિકેર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો અમલમાં છે. પાર્ટ બી માટેનો માસિક પ્રીમિયમ વધ્યો છે અને ઘણા નિવૃત્ત નાગરિકો માટે આ વધારાનો ખર્ચ મહત્વપૂર્ણ બની શકે છે. આરોગ્ય ખર્ચમાં સતત વધારો થવાના કારણે સરકાર અને ઇન્સ્યોરન્સ કંપનીઓ બંને પોતાની યોજનાઓમાં ફેરફાર કરી રહી છે. તેથી દરેક ભારતીય અને ગુજરાતી વડીલે દર વર્ષે પોતાના મેડિકેર કવરેજની સમીક્ષા કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. હવે વાત કરીએ મેડિકેડની. મેડિકેડ અને મેડિકેર એક જ વસ્તુ નથી. આ બાબત સૌથી વધુ ગેરસમજ ઊભી કરે છે. મેડિકેડ એ ઓછી આવક ધરાવતા લોકો માટે ફેડરલ અને સ્ટેટ સરકાર દ્વારા સંચાલિત સહાય યોજના છે. જો કોઈ વડીલની આવક અને સંપત્તિ નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોય તો તેઓ મેડિકેડ માટે પાત્ર બની શકે છે. ઘણીવાર વ્યક્તિ મેડિકેર અને મેડિકેડ બંને માટે એક સાથે પાત્ર બને છે. આવા લોકોને ડ્યુઅલ એલિજિબલ બેનિફિશિયરીઝ કહેવામાં આવે છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ઘણા ભારતીય વડીલો મેડિકેર તો મેળવે છે, પરંતુ મેડિકેડ માટે અરજી કરતા નથી. પરિણામે તેઓ હજારો ડોલરના લાભ ગુમાવે છે. મેડિકેડ ઘણીવાર મેડિકેરના પ્રીમિયમ, ડિડક્ટિબલ, કોપે અને અન્ય ખર્ચોમાં મદદ કરે છે. કેટલાક કિસ્સાઓમાં મેડિકેડ લાંબા ગાળાની નર્સિંગ હોમ કેરની સંપૂર્ણ અથવા મોટા ભાગની રકમ પણ કવર કરી શકે છે. ગુજરાતી અને ભારતીય પરિવારોમાં એક સામાન્ય માન્યતા છે કે બાળકો પાસે રહેતા માતા-પિતાને કોઈ સરકારી લાભ મળતા નથી, પરંતુ હકીકતમાં કેટલીક પરિસ્થિતિઓમાં તેઓ મેડિકેડ માટે પાત્ર બની શકે છે. આ માટે આવક, સંપત્તિ અને રાજ્યના નિયમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી યોગ્ય માર્ગદર્શન વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. હવે વાત કરીએ એવા લાભોની જેના વિશે મોટા ભાગના ભારતીય વડીલોને ખબર જ નથી. મેડિકેર સેવિંગ્સ પ્રોગ્રામ એ એવો જ એક લાભ છે. જો કોઈ વ્યક્તિની આવક મર્યાદિત હોય તો સરકાર તેના મેડિકેર પાર્ટ બી પ્રીમિયમની રકમ ચૂકવી શકે છે. દર મહિને બચતા આ સેંકડો ડોલર વર્ષોના અંતે હજારો ડોલરની બચતમાં ફેરવાઈ શકે છે. ઘણા ભારતીય વડીલો વર્ષો સુધી પ્રીમિયમ ચૂકવતા રહે છે કારણ કે તેમને ખબર જ નથી કે તેઓ આ સહાય માટે પાત્ર છે. બીજો અત્યંત મહત્વપૂર્ણ લાભ છે એક્સ્ટ્રા હેલ્પ પ્રોગ્રામ.
અમેરિકામાં દવાઓનો ખર્ચ ખૂબ જ ઊંચો હોઈ શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને અન્ય લાંબા ગાળાના રોગોથી પીડાતા વડીલોને દર મહિને અનેક દવાઓ લેવી પડે છે. એક્સ્ટ્રા હેલ્પ પ્રોગ્રામ આવા લોકો માટે દવાઓના ખર્ચમાં મોટી રાહત આપે છે. ઘણા કિસ્સાઓમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે હજારો ભારતીય વડીલો આ યોજના માટે પાત્ર હોવા છતાં અરજી જ કરતા નથી. વર્ષ 2026માં પ્રિવેન્ટિવ કેર સેવાઓને પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઘણા લોકો બીમાર થયા પછી જ ડોક્ટર પાસે જાય છે, પરંતુ મેડિકેર ઘણી પ્રિવેન્ટિવ સેવાઓ માટે કવરેજ આપે છે, જેમાં વેલનેસ વિઝિટ, હૃદયરોગની તપાસ, કેન્સર સ્ક્રીનિંગ, ડાયાબિટીસ સ્ક્રીનિંગ અને અન્ય મહત્વપૂર્ણ ટેસ્ટનો સમાવેશ થાય છે. નિયમિત ચેકઅપ દ્વારા ગંભીર બીમારીઓને શરૂઆતમાં જ શોધી શકાય છે અને સારવારનો ખર્ચ પણ ઓછો થઈ શકે છે. ટેલિહેલ્થ સેવાઓ પણ હવે ઝડપથી લોકપ્રિય બની રહી છે, ખાસ કરીને એવા વડીલો માટે કે જેઓને વારંવાર હોસ્પિટલ કે ક્લિનિક સુધી જવામાં મુશ્કેલી પડે છે. હવે ઘણા ડોક્ટરો વિડીયો કોલ દ્વારા સલાહ આપે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં મેડિકેર આવી સેવાઓ માટે પણ કવરેજ આપે છે. ભારતીય પરિવારો માટે આ ખૂબ જ ઉપયોગી બની શકે છે, કારણ કે ઘણી વખત વૃદ્ધ માતા પિતાને હોસ્પિટલ સુધી લઈ જવું સરળ હોતું નથી. નર્સિંગ હોમ સંબંધિત એક મોટી ગેરસમજ પણ જોવા મળે છે. ઘણા લોકો માને છે કે મેડિકેર લાંબા સમય સુધી નર્સિંગ હોમનો તમામ ખર્ચ ચૂકવે છે. હકીકતમાં મેડિકેર માત્ર મર્યાદિત પરિસ્થિતિઓમાં અને મર્યાદિત સમય માટે જ આવી સેવાઓ કવર કરે છે. જો કોઈ વ્યક્તિને લાંબા ગાળાની નર્સિંગ હોમ કેરની જરૂર હોય તો મેડિકેર ઘણી વખત વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આ કારણે નિવૃત્તિ આયોજન કરતી વખતે નર્સિંગ હોમ ખર્ચ વિશે અગાઉથી વિચારવું જરૂરી છે. ઘણા ભારતીય વડીલો અમેરિકામાં પોતાના બાળકો દ્વારા સ્પોન્સરશિપ પર આવે છે. તેઓ ઘણીવાર માને છે કે ગ્રીન કાર્ડ મેળવ્યા પછી તેમને તરત જ તમામ આરોગ્ય લાભો મળી જશે. પરંતુ મેડિકેર માટે અલગ નિયમો છે અને મેડિકેડ માટે પણ અલગ નિયમો છે. કેટલીક પરિસ્થિતિઓમાં પાત્રતા મેળવવા માટે સમયગાળો અને અન્ય માપદંડો મહત્વ ધરાવે છે. આ કારણસર યોગ્ય માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. 2026માં એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે IRMAA, એટલે કે ઇન્કમ રિલેટેડ મંથલી એડજસ્ટમેન્ટ અમાઉન્ટ. જો કોઈ નિવૃત્ત વ્યક્તિની આવક વધુ હોય તો મેડિકેર માટે વધારાનો પ્રીમિયમ ચૂકવવો પડી શકે છે. ઘણા ભારતીય નિવૃત્ત લોકો શેર બજાર, ભાડાની આવક અથવા નિવૃત્તિ ખાતામાંથી મોટી રકમ ઉપાડવાના કારણે અજાણતા આ કેટેગરીમાં આવી જાય છે અને પછી તેમને વધારાનો ખર્ચ કરવો પડે છે. નાણાકીય આયોજન દ્વારા કેટલીક વખત આ અસર ઘટાડી શકાય છે. અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય વડીલો માટે સૌથી મોટી સમસ્યા ઘણીવાર ભાષાની હોય છે. અનેક લોકોને સરકારી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને નિયમો સમજવામાં મુશ્કેલી પડે છે. પરિણામે તેઓ પાત્ર હોવા છતાં લાભ મેળવવામાં પાછળ રહી જાય છે. તેથી વિશ્વસનીય મેડિકેર કાઉન્સેલર, સોશિયલ સિક્યોરિટી નિષ્ણાત અથવા અનુભવી ઇમિગ્રેશન અને સિનિયર બેનિફિટ સલાહકારની મદદ લેવી લાભદાયક બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે નિવૃત્તિ પછીની સૌથી મોટી આર્થિક ચિંતા આરોગ્ય ખર્ચ છે. જો યોગ્ય રીતે મેડિકેર અને મેડિકેડના લાભોનો ઉપયોગ કરવામાં આવે તો હજારો ડોલરની બચત શક્ય બને છે. પરંતુ જો સમયસર નોંધણી ન કરાય, યોગ્ય યોજના પસંદ ન કરવામાં આવે અથવા ઉપલબ્ધ સહાય વિશે જાણકારી ન હોય તો વડીલોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. આથી અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીય પરિવારે પોતાના વડીલો માટે મેડિકેર, મેડિકેડ, મેડિકેર સેવિંગ પ્રોગ્રામ, એક્સ્ટ્રા હેલ્પ પ્રોગ્રામ અને અન્ય ઉપલબ્ધ સહાય યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. કારણ કે ઘણી વખત સરકાર દ્વારા આપવામાં આવતા લાભો લોકો સુધી માત્ર એટલા માટે પહોંચતા નથી કે તેમને તેના વિશે ખબર જ નથી હોતી. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સુરક્ષા માત્ર ઇન્સ્યોરન્સનો પ્રશ્ન નથી, પરંતુ ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન જીવવાનો આધાર છે. યોગ્ય માહિતી, યોગ્ય આયોજન અને સમયસર અરજી દ્વારા ભારતીય વડીલો પોતાના નિવૃત્તિના વર્ષોને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સ્થિર બનાવી શકે છે. આ જ કારણ છે કે 2026માં મેડિકેર અને મેડિકેડ વિશેની સમજ દરેક ગુજરાતી અને ભારતીય પરિવાર માટે પહેલાથી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.